અમદાવાદથી સમાચાર બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ સરખેજ પોલીસ સ્ટેશનનો કર્મચારી હત્યા કેસમાં આરોપી શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિરુદ્ધ હાલમાં ધરપકડ કરી છે। વિરેન્દ્ર પટિયારની ધરપકડ કરી હોવાની જાણકારી છે। આરોપીએ સામાન્ય બાબતમાં વિદ્યાર્થીનીની કરી હતી હત્યા। તો મહત્વના અને મોટા સમાચાર બોપલની અંદર એક વ્યક્તિ નશાની હાલતમાં હોવાનો આરોપ હતો અને તેણે વિદ્યાર્થીની મોતને ઘાટ ઉતાર્યો હતો, જેને લઈને તપાસ કરવામાં આવે તે માટે પોલીસને તપાસ સોંપાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ જે હતું તે તપાસ કરી રહ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી જે છે તે પોલીસવાળો નીકળ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, જે એક બાદ એક તપાસ થઈ રહી હતી, ખુલાસા થઈ રહ્યા હતા અને સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો છે કે આરોપી ખુદ પોલીસ છે, સરખેજમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો। નવીન, बिल्कुल सिद्धार्थ, जे रीते खूब ज मोटी घटना कही शकाय कि मायकाना जे स्टूडेंट हतो तेनी हत्या केसनी पाछळ पोलीस कर्मचारी सामेल छे। पोलीस कर्मचारी विरेन्द्रसिंह पडेरिया जे सरखेज पोलीस स्टेशનમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમનો ભાઈ પણ પોલીસ ખાતામાં હોવાનું સામે આવી રહ્યું છે। જો કે જે વિજેન્દ્રસિંહ પडेરિયા છે તેમનો જે ભૂતકાળ છે એ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો રહેલો છે, કારણ કે એક કોલ સેન્ટરની અંદર તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવેલો છે। જે ઘટના બની છે તે કેસમાં માયકાના સ્ટુડન્ટની હત્યા કેસમાં તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। સૌથી મોટી વાત છે કે સમગ્ર ઘટના ગ્રામ્ય ન હતો, પરંતુ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી તેની ધરપકડ કરી છે। સૂત્રો જે કહી રહ્યા છે કે છેલ્લા 2 દિવસથી જે આ ઘરેથી ગાયબ હતો અને તે પંજાબ બાજુ જાય છે, પ્રકારની માહિતી જે છે તેને પરિવારજનોને આપી હતી કે હરિયાણા પંજાબ તરફ જઈ રહ્યો છે। તો શંકા પહેલાથી જ હતી કે જે રીતે આ ઘટનાની અંદર કોઈક એવો વ્યક્તિ હશે કે જે ક્યાંક ને ક્યાંક ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે। અને શરમજનક એટલા માટે કહી શકાય કારણ કે એક પોલીસ કર્મચારી જે આ ઘટનાની અંદર આરોપી નીકળ્યો છે। તો એક મોટી ઘટના છે માયકાના સ્ટુડન્ટની જે હત્યા કેસમાં એક પોલીસ કર્મચારી જે છે રોડ રેજ કહી શકાય કે સ્પીડમાં ગાડી જે ચલાવી રહ્યા હતા પોલીસ કર્મચારી, અને તેને માત્ર એક જો વિદ્યાર્થીઓ કહેવા ગયા કે ગાડી સ્લો ચલાવો અને ત્યારબાદ જે રીતે આ હત્યા કરવામાં આવી છે તે ખૂબ જ મોટી ઘટના કહી શકાય। અને પોલીસ કર્મચારી આરોપી નીકળતા આ વધુ એક મોટી ઘટના જે સ્વરૂપ ધારણ કરી લીધું છે। સિદ્ધાર્થ, નવીન, 48 કલાકની અંદર આ સફળતા મળી છે આરોપીને પકડવાની। કઈ રીતે સમગ્ર પગેરું હતું તે મળ્યું હતું? કઈ રીતે ક્રાઇમ બ્રાન્ચ તરફથી તપાસ થતી હતી? જે રીતે સૌથી મોટી વાત એ છે કે ઘટના ગ્રામ્યમાં બની હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે રૂરલ એલસીબી, રૂરલ બોપલ પોલીસ તમામ લોકો નિષ્ફળ ગયા છે। તો એ લોકોને અત્યાર સુધીમાં કોઈ પ્રકારની માહિતી બી નહોતી મળી, તે લોકોને કોઈ પ્રકારની કોઈ લિંક નહોતી મળી। એ લોકો માત્ર સીસીટીવી શોધી રહ્યા હતા અત્યાર સુધીમાં, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે રીતે એક મોટો કેસનો સોલ્વ કરી દીધો છે અને જે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યા છે। તો એક હવે જે રીતે પોલીસ હવે જે રીતે બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને સાથોસાથ જે સીસીટીવી ફૂટેજના આધારે એ તપાસ કરી રહી હતી અને તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી હતી કે આ હત્યા પાછળ જે છે વિરેન્દ્રસિંહ પडेરિયા હોઈ શકે છે। તેને લઈને એક ટીમ પંજાબ રવાના કરવામાં આવી અને પંજાબથી તેને લઈને અત્યારે આવી રહ્યા છે અને આવતીકાલ સુધીમાં જે છે તેમની ધરપકડ જે ઓફિશિયલ ધરપકડ છે તે કરી દેવામાં આવશે। પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના જે સામે આવી છે અને જે રીતે સ્થાનિક પોલીસની જે કે નિષ્ફળતા જ કહી શકાય, કારણ કે અત્યાર સુધી કોઈ ક્લુ નહોતું મળ્યું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે રીતે આરોપીને પકડવામાં સફળતા મેળવી લીધી છે અને આરોપી પોલીસ કર્મચારી છે તો તેને લાવવામાં આવશે, તેની પૂછપરછ કરવામાં આવશે, કારણ કે આવી સામાન્ય બાબતે રોડ રેજ જેવી બાબતે તેમને કેમ હત્યા કરી છે, કેમ છરીઓ મારી છે અને પોલીસ કર્મચારી જે પોતાની પાસે છરી રાખે એ પણ એક મોટો સવાલ ઉભો કરે છે। સિદ્ધાર્થ, આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસે પકડી લીધો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પંજાબથી પકડી લીધો છે। કાલ સવાર સુધીમાં ઓફિશિયલી ધરપકડ પણ થઈ જશે।